નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે વિનગો એપ્લિકેશન વિશે. અત્યારે માર્કેટમાં વિનગો એપ્લિકેશનનો ટ્રેન્ડ એટલો બધો ચાલી રહ્યો છે કે એની અંદર લોભામણી જાહેરાતો અને 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની જે ઓફરો એ એપ્લિકેશન જ્યારે ખોલીએ તો એની અંદર ટેક્સ્ટ મેસેજ મોકલવાનો ટાસ્ક હોય, તો એમાં 80 જણાને એ ટેક્સ્ટ મેસેજ જાય લોભામણા. એટલે ગેટ 30 રૂપિયા ઉપર ક્લિક કરે એટલે ફટાફટ અનનોન લોકોને પહોંચી જાય પોતાના નંબર ઉપરથી. તો આ પ્રકારની જે વિનગો એપ્લિકેશન છે એનો ફ્રોડ ગઈકાલે આપણે કેન્દ્ર સરકારના MHA ડિપાર્ટમેન્ટ જે I4C છે એ સાયબર એક્ટિવિટીઝ ઉપર ધ્યાન રાખતા હોય છે, એમને આ જે વિનગો એપ્લિકેશન છે એના ટેલિગ્રામની 4 ચેનલો એને બ્લોક કરી છે. એના સર્વર છે C2 એ બ્લોક કર્યો છે અને યુટ્યુબ ચેનલમાં 50 ઉપર વિડીયો આ વિનગો એપ્લિકેશન છે એને લગતા નીકાળી દીધા છે. આ વિનગો એપ્લિકેશન કેવી રીતે માર્કેટમાં આવે છે તો એની અંદર પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નથી કરી શકાતી, એ કોઈ ઓફિશિયલ જગ્યાએથી નથી મળતી, પરંતુ .apk એટલે કે થર્ડ પાર્ટી જે એપ્લિકેશન હોય છે વેબ લિંક ત્યાંથી ડાઉનલોડ કરાવે છે આ લોકો. દાખલા તરીકે તમને કોઈ ટેક્સ્ટ મેસેજ આવે કે તમારું આ નંબરનું ચલણ છે અને ભરવાનું છે અને લિંક ઉપર ક્લિક કરાવે, પરંતુ એ લિંક ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ તો એ સીધી વિનગો એપ્લિકેશન ડાઉનલોડ લિંક ખુલે અને એ વિનગો એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને એની અંદર 30, 50, 100 જેને ખ્યાલ આવી જાય એ તો નથી કરતા, પરંતુ ઘણા એવા યુવાનો હોય છે કે જે આવી નાની રકમની લોભમાં આ વિનગો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરરોજની જે ટાસ્ક આપવામાં આવે છે એ ટાસ્ક કરી અને ક્યાંક ને ક્યાંક જે ટેલિકોમ મ્યુઅલ કહેવાય એનો એ શિકાર બનતા હોય છે. કેવી રીતે કે દાખલા તરીકે એ પોતે ક્રાઇમ નથી કરતા, પરંતુ એમના મોબાઈલ થ્રુ ક્રાઇમ કરાવવામાં આવે છે અને જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય અને તપાસમાં જ્યારે એ ગુનાનો જે ગુનેગાર તરીકે આપણે પોતે આપણું નામ આવી શકે છે, તો આ જે બાબતો છે એને લઈ અને સચેત રહેવાની ખૂબ જરૂર છે. કારણ કે અત્યારે સર્વર સરકારે બંધ કરાયા છે, પરંતુ એની ખાતરી આપણે ના કરી શકીએ, કારણ કે આ જે ગુનેગારો છે આ બીજા કોઈ સર્વર ઉપરથી ફરીથી લિંક જનરેટ કરાવશે. તો આવા જે ટેલિગ્રામ 4 ચેનલો હતી એમાં એના યુઝરો 1.5 લાખ ઉપર હતા, એ પણ અત્યારે બ્લોક કરાયા છે. પરંતુ વિનગો એપ્લિકેશન આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈએ નાખ્યું હોય તો એને અનઇન્સ્ટોલ કરી દેવી, અને જો આવી કોઈ લિંક આવે વિનગોને લગતી, ટાસ્કને લગતી, તો સચેત રહી, સાવચેત રહી એને ડિલીટ કરવી, એ લિંક ઉપર ક્લિક ન કરવી. અને આવું કંઈ લાગે તો 1930 193 ઉપર કોલ કરવો અથવા cybercrime.gov ઉપર જાણ કરવી. સચેત રહીએ, જાગૃત રહીએ અને આવી વિનગો જેવી એપ્લિકેશનો જે નવા હથકંડા સાયબર ક્રિમિનલો અપનાવી રહ્યા છે એને લઈ અને આપણે સાવચેત અને જાગૃત રહીએ. થેન્ક યુ.